નમસ્કાર. આપણા જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સ્વાગતમાં જેટલા પણ જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગતમાં જે પણ અરજદારો આવતા હોય આ અરજદારોની તકલીફને પ્રોબ્લેમ્સને સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાનું સરકારની ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારીમાં આવે છે. અત્રેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેનિઝમ જે છે આને વધુ સુદૃઢ બનાવવી જોઈએ અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદૃઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે કેસીસનો નિકાલ થઈ ગયું છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના પ્રાંત અધિકારી મામલતદારશ્રી મારફત અથવા જે પણ સંલગ્ન અધિકારી છે આનાથી રિપોર્ટ મંગાવીને આ લોકોનો હકારાત્મક ઝડપથી જે નિકાલ થાય આને માટે પ્રયત્ન કરવામાં રહેશે. સેમ સૂચના તાલુકા લેવલ ઉપર આપવામાં આવી છે અને એસડીએમ શ્રીને પણ આના બાબતમાં ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે. બીજું પણ નિર્ણય લેવામાં આવ્યું છે કે જિલ્લાના તમામ સિનિયર અધિકારી જે છે આ તમામ સિનિયર અધિકારી આવનારા દિવસોમાં જે પણ તાલુકા સ્વાગત હશે આને પણ અટેન્ડ કરશે અને દરેક સિનિયર અધિકારીને 3 મહિના માટે એક તાલુકા ફિક્સ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રશ્નનો 1 મહિનામાં નિકાલ નહીં આવે તો બીજા મહિનામાં આ જ અધિકારી દ્વારા સાંભળીને આનો યોગ્ય નિકાલ કરવામાં આવે આને માટે પણ સૂચના આપવામાં આવી છે.